નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો, આજે તારીખ 26 જાન્યુઆરી 2025 ત્યારે આજે પ્રજાસત્તાક પર્વ છે, ત્યારે સર્વે મિત્રોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મહત્વના સમાચારની વાત કરીશું। 27 તારીખ સુધીમાં ઠંડીનો જોર રહેશે, ફેબ્રુઆરીમાં માવઠાની શક્યતા। ત્યારે વાત થશે વાયુ પ્રદૂષણમાં દિલ્હી પછી અમદાવાદ ત્રીજા ક્રમે આવી રહ્યું છે। આગળ વાત થશે ગુજરાતમાં રાત્રિ દરમિયાન આકાશમાં યોજાયો હતો 5 ગ્રહોની પરેડનો નજારો। ત્યારે વાત થશે 1.58 કરોડ પડાવાના કેસમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનારો પકડાઈ ગયો છે। ત્યારે વાત થશે અમેરિકામાં 500 ઘૂસણખોરો પકડાતા દેશ બહાર છોડવામાં આવ્યા છે। ત્યારે વાત થશે મહાકુંભની મોનાલિસા ઉપર એક ગીત બની ગયું છે। આગળ વાત થશે અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો છે। ત્યારે વાત થશે ટ્રક અને કારમાંથી દારૂની બોટલનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આગળ વાત થશે હવે પોલીસ પણ લોન આપશે, ચિંતા ન કરશો। ત્યારે વાત થશે અદાણી ગ્રુપને ફરીથી મોટો ઝટકો લાગ્યો છે। આગળ વાત થશે દિલ્હીમાં મહેર સમાજની દીકરીઓ ભાતીગળ રાસ રજૂ કરશે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। આ વર્ષે દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાતીગળ રાસ એટલે કે જૂનાગઢ અને ગુજરાતનું ગૌરવ વધારશે। મહેર સમાજની દીકરીઓ દિલ્હીમાં ભાતીગળ રાસ રજૂ કરશે। ભાતીગળ પહેરવેશ અને આભૂષણો સાથે અદ્ભુત પ્રદર્શન કરશે। આ માટે છેલ્લા 1 મહિનાથી વંથલીમાં ધંધુસરની 16 દીકરીઓ પ્રેક્ટિસ પણ કરી રહી છે। ભાતીગળ રાસને ગુજરાત અને જૂનાગઢ જિલ્લાનું ગૌરવ પણ માનવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ગ્રુપને ફરીથી ઝટકો લાગ્યો છે। અદાણી ગ્રુપ અને તેના રોકાણકારો માટે ખરાબ સમાચાર છે। શ્રીલંકાની સરકારે અદાણી ગ્રીન એનર્જી સાથે $448 મિલિયન વીજ ખરીદીનો સોદો રદ કર્યો છે। આ સમાચાર બહાર આવતાની સાથે જ અદાણી ગ્રીન એનર્જીના શેર 6% ઘટીને 1008ના સ્તરે પહોંચી ગયા છે। તેની અસર ગ્રુપની અન્ય કંપનીઓ પણ જોવા મળી રહી છે। ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસાનાયકે આ સોદો રદ કરવાની વાત કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પોલીસ લોન આપશે। સુરતના વરાછા પોલીસે આવકારદાયક પગલું ભર્યું છે। વ્યાજખોરીની ચુંગાલમાંથી મુક્તિ આપવાનું એક પગલું ભરવામાં આવ્યું છે। વરાછા વિસ્તારના લગભગ 100 લોકો આ મેળામાં હાજર રહ્યા હતા અને તેમને લોન મેળવવાની તક મળી છે। પોલીસનો ઉદ્દેશ્ય છે કે લોકોને બેન્કિંગ સિસ્ટમનો લાભ મળશે અને તેઓ વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક અને કારમાંથી દારૂની બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂનો જથ્થો રાજ્યમાં ઉતારતા હોય છે। પોલીસ દ્વારા એ જથ્થો પણ જપ્ત કરાય છે। ત્યારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાઈવે ઉપરથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। લોકલ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને ભાવનગર હાઈવે ઉપર જસવંતપુરા રોડ ઉપરથી ટ્રક અને કારમાંથી દારૂની બોટલનો જથ્થો જપ્ત કર્યો છે। સાથે 3 આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો છે। અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લઈ લીધો છે। તેઓ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પહોંચ્યા હતા। સંગમ કિનારે પિંડદાન થયું છે। તેમને મમતા નંદગીરીનું નવું નામ મળ્યું છે, જો કે તેમનો પટ્ટાભિષેક હજી બાકી છે। શુક્રવારે જ મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભની મોનાલિસા પર ગીત બન્યું। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં પહોંચેલી એક છોકરીએ પણ ઘણી બધી હેડલાઇન્સ બનાવી અને થોડી જ વારમાં વાયરલ ગર્લ બની ગઈ। આ બ્લુ આંખોવાળી છોકરીની સુંદરતાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર અટકવાનું નામ નથી લઈ રહી। હવે ભોજપુરી ગાયકોએ પણ તેની સુંદરતા અને વાદળી આંખો પર ધ્યાન આપ્યું અને થોડા સમયમાં ઘણા ગીતો બની ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં 500 ઘૂસણખોરો પકડાતા દેશ બહાર છોડ્યા। ટ્રમ્પની નવી સરકાર બનતાની સાથે જ એક્શનમાં આવી ગઈ છે અને ઘૂસેલા પ્રવાસીને બહાર કાઢવાના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે। માહિતી પ્રમાણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
સત્તા સંભાળ્યા બાદ આ અંગે કાર્યવાહી ઝડપી કરી છે. છેલ્લા 4 વર્ષોમાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટનો ધસારો પણ વધી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1.58 કરોડ પડાવવાના કેસમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનારો ઝડપાઈ ગયો છે. વડોદરાના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને 1.58 કરોડ પડાવી લેવાના બનાવમાં બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપનાર સુરતના એજન્ટને પોલીસે ઝડપી પાડ્યો છે. વડોદરાના વૃદ્ધને મની લોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના ડીસીપી અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને 1.58 કરોડ રૂપિયા પડાવી લેતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રાત્રિ દરમિયાન આકાશમાં યોજાયો હતો 5 ગ્રહોની પરેડનો નજારો. 24 અને 25 જાન્યુઆરીના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં સૂર્યની આસપાસ ફરતા 8 ગ્રહોમાંથી 5 ગ્રહો એક જ ક્ષેત્રમાં સંરેખિત થયા હતા, એટલે કે ગ્રહોની પરેડ યોજાઈ હતી. 24-25 જાન્યુઆરીના રોજ સર્જાનારી ગ્રહોની પરેડમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ આ 5 ગ્રહો એક સુંદર અવકાશીય ચાપમાં દેખાયા હતા, જેનાથી આકાશમાં એક મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયુ પ્રદૂષણમાં દિલ્હી પછી અમદાવાદ ત્રીજા ક્રમે આવે છે. દિલ્હી પછી ગુજરાતની હવા પણ ઝેરી બની રહી છે. છેલ્લા 3 દિવસથી અમદાવાદ શહેરની હવા અશુદ્ધ બની રહી છે. હવામાં ઝેરી રજકણોની માત્રા વધતા શ્વાસ અને અસ્થમાના દર્દીઓ માટે જોખમી વાતાવરણ બન્યું છે. ગુરુવારે એટલે કે 24 જાન્યુઆરીની વહેલી સવારે વાયુ પ્રદૂષણ એટલી હદે બગડ્યો કે એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો 150ને વટાવી ગયો હતો. બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છેક 173ની આસપાસ પહોંચી ગયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 27 તારીખ સુધીમાં ઠંડીનું જોર રહેશે. ફેબ્રુઆરીમાં માવઠાની શક્યતા. રાજ્યમાં થોડી રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ પણ તારીખ 27 સુધી ઠંડીનું જોર યથાવત રહેશે, જ્યારે 4 અને 5 ફેબ્રુઆરીએ રાજ્યમાં માવઠા થવાની પણ શક્યતા રહેલી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.